નમસ્કાર મિત્રો, આજે આપણે સંબંધ અને વિધેય જે આપણા ધોરણ 12 ની અંદર પહેલું જ પ્રકરણ હતું એ આજે આપણે જોઈશું. સંબંધ અને વિધેય આમ તો ધોરણ 11 માં પણ મિત્રો તમે ભણીને આવ્યા. તો સંબંધ જે પહેલો જે શબ્દ છે, સંબંધ એટલે શું? સંબંધ એટલે આપણો ગુજરાતી શબ્દ સંબંધ એ પરિચિત શબ્દ છે. સંબંધ એટલે કે ભાઈ બહેનનો સંબંધ, પતિ પત્નીનો, માતા પિતાનો સંબંધ, કાકા કાકીનો સંબંધ. આમ સંબંધ જે છે એના માટે આપણને બે ઘટકોની જરૂર પડે. ગણિતની ભાષામાં કહીએ તો એવા બે ઘટકો x અને y જે એકબીજા સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકાય. હવે સંબંધ જો હોય તો મિત્રો બે ઘટકોની જરૂર પડે અને બે ઘટકો આપણને ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળે. ને આવી જે જોડ છે મિત્રો કેવી રીતના મળે? તો કોઈ પણ બે ગણ આપણે લેવામાં આવે. ધારો કે a બરાબર 1 2 અને b બરાબર ધારો કે 3 4. તો આપણને આવી જોડો મેળવવી હોય આપણે તો a અને b નો આપણે કાર્ટેશિયન ગુણાકાર કરીએ છીએ કે a ક્રોસ b કરીએ છીએ. a ક્રોસ b કરીએ એટલે a જે ગણ છે મિત્રો પહેલા લખીએ છીએ 1 2 અને ક્રોસ b એટલે બીજો ગણ 3 4. તો આની ક્રમિક જોડો મિત્રો આપણને આ બે ઘટકો છે, આમાં બે ઘટકો છે એટલે કે ચાર જોડો મળશે. કઈ ચાર જોડો મળે આપણને? તો 1 3 1 4 2 3 અને 2 4. તો આ રીતના આપણને કાર્ટેશિયન ગુણાકાર, કોઈ પણ બે ગણનો કાર્ટેશિયન ગુણાકાર કરવાથી આપણને આવી ક્રમયુક્ત જોડો મળે. હવે a ક્રોસ b ની ચાર જોડો મળે તો આના ઉપગણો મિત્રો કેટલા થાય? a ક્રોસ b ના ઉપગણો કેટલા થાય? a ક્રોસ b ના ઉપગણો બરાબર સૂત્ર ભણી ગયા 2mn. m એટલે ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા. ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા કેટલી છે? 2. n એટલે કે ગણ b માં રહેલા સભ્યોની સંખ્યા એ પણ 2 છે. માટે 2 ગુણ્યા 2 એટલે 4 થશે એટલે કે 2 ની 4 ઘાત કેટલા થાય મિત્રો? 16. તો આના 16 ઉપગણો થાય. હવે આના 16 ઉપગણો કયા કયા થાય મિત્રો એ પણ આપણને ખબર છે. પહેલો કોઈ પણ ગણનો ઉપગણ 5 તો હોય જ. આ પણ એક ઉપગણ જ છે. 5 કોઈ પણ ગણનો ઉપગણ છે. ત્યાર પછી એક એક જોડ આપણે લઈએ મિત્રો તો 1 3 એક ક્રમયુક્ત જોડ આ રીતે 1 3. ત્યાર પછી બીજો આવે સંબંધ આપણો ઉપગણ આવે 1 4 2 3 2 4. ત્યાર પછી આપણે બે જોડો લઈએ આપણે મિત્રો તો 2 1 3 અને 1 4. એ રીતના 1 3 2 3 1 3 2 4 1 4 2 3 એ રીતના બબે મળે. ત્યાર પછી ત્રણ ઘટકો વાળા જોઈએ આપણે મિત્રો તો 1 1 3 1 4 2 3. એ જ રીતના લખીએ તો 1 3 1 4 2 4. પછી લખીએ તો 1 4 2 3 2 4. તો ત્રણ ઘટકો. હવે ચારે ચાર માટે પોતે જ આવે મિત્રો એટલે કે 1 3 1 4 2 3 2 4. તો મિત્રો અહીંયા 2 ની 4 એટલે 16 ઉપગણો મળે. એમાંના મેં ખાલી ગણ વાળા લીધો છે એક કે પોતે જે છે એ બતાવ્યો છે. ત્યાર પછી એક જોડ વાળો એક મેં ઉદાહરણ રૂપે લઈ લીધો છે. બે ઘટકો વાળો લઈ લીધો છે, ત્રણ ઘટક. બાકીના જે રહ્યા એવા બીજા 1 2 3 4 5 બાકીના 11 જોડો બાકી રહી મિત્રો. એ તમને કીધું એ પ્રમાણે કે એક એક ઘટક વડે લઈ લો, બે બે ઘટક વડે લઈ લો, ત્રણ ત્રણ વાર લઈ લો અને ચાર પોતે. તો એ રીતના 16 ઉપગણો આપણે ધોરણ 11 માં મેળવી લીધા. હવે એમાંના કેટલાક આ ઉપગણો છે તો આ જે a ક્રોસ b ના જેટલા ઉપગણો છે મિત્રો એટલા સંબંધો છે. મારે એ બતાવવું છે કે સંબંધ એટલે શું. તો a ક્રોસ b ના જેટલા ઉપગણો થાય એટલા સંબંધ થાય. તો એવા કેટલા 16 સંબંધ થશે? 16 સંબંધ થશે. તો એમાંના કેટલાક સંબંધો અહીંયા લખો. ધારો કે પહેલો સંબંધ છે R1. ધારો કે સંબંધ એટલે કે રિલેશન, ને રિલેશન માટે કેપિટલ R જે છે મિત્રો એ અહીંયા R એ વાસ્તવિક સંખ્યા ન ગણવાનું. હવે આ ગણની વાત કરીએ છીએ, સંબંધની વાત કરીએ છીએ એટલે આપણે અહીંયા હાલ R એટલે રિલેશન ને રિલેશન એટલે સંબંધ. તો પહેલો કોઈ આ ઉપગણ છે, આપણો ઉપગણ છે એટલે દરેક ઉપગણ સંબંધ છે. તેવા 16 ઉપગણો છે તો 16 સંબંધો છે. R1 થી લઈને R16 સુધીના સંબંધો છે. પરંતુ કેટલાક એવા સંબંધો અહીંયા મારે બતાવવા છે. તો 5 તો R1 ધારો કે R2 છે, ધારો કે આ R3 છે, R4 છે અને આ R5 છે. તો આ રીતના કેટલાક મિત્રો 16 ઉપગણોના એટલે કે 16 સંબંધો છે. એમાંના કેટલાક સંબંધ બી અહીંયા લખ્યા છે. ધારો કે આવા 5 સંબંધ છે. તો અહીંયા જેટલા ઉપગણો એટલા સંબંધ. એટલે પહેલા તો સંબંધની વ્યાખ્યા શું થાય મિત્રો? તો a અને b જો અરિક્ત ગણ હોય, હવે હું સંબંધની વ્યાખ્યા લખું છું મિત્રો.
સંબંધ જો A અને B અરિક્ત ગણ હોય, અરિક્ત ગણ એટલે ખાલી ન હોય તેવો મિત્રો, અરિક્ત ગણ હોય તો A ક્રોસ B ના તમામ ઉગણોને A થી B પરનો સંબંધ કહેવાય. તો આ વાત થઈ સંબંધ, એટલે કે જે સંબંધ હશે આ બધા જ સંબંધ એ શું હશે મિત્રો? સબસેટ ઓફ A ક્રોસ B. જે આપણે A ક્રોસ B જે જોડ લીધી મેઇન A ક્રોસ B બનાવ્યા હતા એ બધા જ આ બધા જ જે સંબંધો છે મિત્રો એ બધા જ A ક્રોસ B ના સબસેટ હશે. R સબસેટ A ક્રોસ B. A થી B પરનો સંબંધ કહે છે કે R સબસેટ શું હશે મિત્રો? A ક્રોસ B. એટલે કે A ક્રોસ B ના દરેક ઉપગણ એ સંબંધ છે. સંબંધ છે એટલે કે R છે, R એટલે કે રિલેશન છે. રાઈટ મિત્રો? હવે ઘણી વખત મિત્રો એવું આવે કે A થી B સુધીનો ના આપેલો હોય સંબંધ તમને, પણ એ પરનો સંબંધ એવું કીધું હોય તો મિત્રો આપણને ખબર છે કે જોડ ક્રમયુક્ત જોડ તો મળે જ. એટલે કે આપણે A થી A તો અહીંયા A થી B ની જગ્યાએ શું લખવાનું? A ક્રોસ A લખવાનું. ધારો કે એ જ અરિક્ત ગણ આપેલો હોય ને A થી A પરનો સંબંધ આપણે જોવો હોય તો R સબસેટ એ વખત શું હશે? A ક્રોસ A હશે. એટલે કે જે ગણ A આપ્યો છે એનો જ ફરીથી A ક્રોસ A સાથે લઈ લો. ધારો કે A બરાબર 1 2 છે મિત્રો, તો A ક્રોસ A પણ શું થશે? 1 2 ક્રોસ 1 2. તો A ક્રોસ આથી જે ગુણાકાર કરવાથી એમાં પણ મિત્રો આપણને ક્રમયુક્ત જોડો મળે. એમાંય આપણને 4 જોડો મળે. કઈ મળે? તો 1 1 1 2 2 1 2 2. તો એમ 4 જોડો મળે ને એના પાછા ઉપગણો શોધીએ એટલે 16 મળે મિત્રો. એ પાછા 16 સંબંધો થાય. તો આમ ઘણી વખત બે ગણ ન આપવાથી એને એ ઉપરનો સંબંધ કીધો હોય ત્યારે મિત્રો A ક્રોસ A, R સબસેટ આપણે A ક્રોસ A સમજવાનું. રાઈટ? હવે એ અહીંયા A અને B કેવા ગણ છે મિત્રો? અરિક્ત ગણ એટલે ખાલી ગણ નથી. એ આપણે મેઇન શરત છે. હવે આ વાત થઈ સંબંધની. હવે માની લો કે સંબંધો આ બતાવ્યા છે મેં. હવે જો અહીંયા ફાઈ એ પણ A ક્રોસ B નો ઉપગણ છે, ફાઈ પણ A ક્રોસ B નો ઉપગણ છે, તો આ પણ સંબંધ છે. પણ જ્યારે R1 બરાબર ફાઈ આવો ખાલી ગણ હોય ત્યારે મિત્રો આવા સંબંધને કહેવામાં આવે છે ખાલી સંબંધ કહેવામાં આવે છે. એ પણ ધોરણ 11 માં આપણે ભણ્યા. ત્યાર પછી આ જે જોડી હતી મિત્રો આપણે યાદ કરો કે A ક્રોસ B ની જોડી હતી 4 જોડ. તો અહીંયા R5 જે છે એ A ક્રોસ B છે. આ જે હતો આપણે શું હતો? A ક્રોસ B. એટલે અહીંયા જે શરત છે A ક્રોસ B ઉપગણ A ક્રોસ B થાય. તો આવો જો સંબંધ હોય મિત્રો A ક્રોસ B એટલે પોતાની સાથેનું ઉપગણ, દરેક ગણ પોતાનું ઉપગણ તો છે જ મિત્રો. તો અહીંયા A ક્રોસ B ઉપગણ A ક્રોસ B થાય ત્યારે A ક્રોસ B ને સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. ત્યાર પછીના જે બધા સંબંધો છે મિત્રો એ કયા પ્રકારના હોય છે કે એ હવે ધોરણ 12 માં આપણે ભણવાનું છે. તો અહીંયા ધારો કે કેટલાક મેં સંબંધો લખ્યા છે. હવે એ જ સંબંધો લખતા પહેલા એ જોતા પહેલા આપણે બીજા જે પ્રકાર છે સંબંધના એના વિશે આપણે અભ્યાસ કરીએ. રાઈટ? હવે જો મિત્રો સંબંધના પ્રકાર. પહેલો જે પ્રકાર છે મિત્રો એ છે સ્વવાચક સંબંધ. હવે અહીંયા શું કીધું કે ધારો કે કોઈ A અરિક્ત ગણ છે એટલે A is not equal to 5. એટલે એમાં કોઈ ઘટકો છે મિત્રો, ગણ A માં રહેલા ઘટકો ધારો કે 1 અને 2 છે એટલે કે A is not equal to 5. રાઈટ? એટલે કે આ રિક્ત નથી એટલે કે અરિક્ત છે. એ કોઈ અરિક્ત ગણ છે તો R એ A પરનો સંબંધ છે તો R સબસેટ A ક્રોસ A કહેવાય. R એ સંબંધ છે તો A ક્રોસ A ના ઉપગણ હશે. હવે અહીંયા A બરાબર મેં 1 2 લીધા છે એટલે A ક્રોસ A શું થશે મિત્રો? A ક્રોસ A જે છે મિત્રો જોડી આપણને મળશે A ક્રોસ A. તો આપણને ક્રમયુક્ત જોડ મળશે. કઈ મળશે? તો 1 2 સાથે જ 1 2 છે એટલે મિત્રો શું મળશે? 1 1 1 2 2 1 અને 2 2. આવી આપણને ચાર ક્રમયુક્ત જોડ મળે મિત્રો. A બરાબર 1 2 આપ્યા તો A થી A પરનો, અહીંયા ગણ A ની વાત કરી છે, A થી A પરનો સંબંધ છે. R એ A પરનો સંબંધ છે એટલે કે A થી A પરનો સંબંધ કહેવાય. R સબસેટ A ક્રોસ A છે. હવે આ રીતના ઉદાહરણ માટે A બરાબર ગણમાં 1 2 લઈ લીધા છે. A ક્રોસ A બરાબર ચાર ક્રમયુક્ત જોડ મળે. રાઈટ? હવે પહેલો જે પ્રકાર છે હું મારે તમને સમજાવવાનો છે. તો પહેલો સ્વવાચક સંબંધ. તો શું કહે છે સ્વવાચક સંબંધ? દરેક A belongs to A માટે A નો પ્રત્યેક ઘટક માટે, A ની અંદર કેટલા ઘટક લીધા છે? મેં 2 ઘટકો લીધા છે. તો દરેક A belongs to A માટે શું મળવું જોઈએ તમને? A belongs to R.
એટલે કે પહેલો જે ઘટક છે એ જ ઘટક બીજો મળવો જોઈએ, એટલે x જે છે એ જ અહીંયા x મળવો જોઈએ, અહીંયા જો y હોય તો અહીંયા y જ મળવો જોઈએ, એટલે કે સમાન ઘટકો, એ એટલે સમાન ઘટકો મિત્રો, ક્રમયુક્ત જોડની અંદર બંને ઘટકો સમાન હોય એવો જો સંબંધ તમને મળે belongs to R, R એટલે કે અહીંયા સંબંધ રિલેશનની વાત છે, તો એવી કોઈ ક્રમયુક્ત જોડ સંબંધની અંદર R ની અંદર આપેલી હોય તો ને તો જ એ R ને એટલે કે સંબંધને એ પરનો સ્વવાચક સંબંધ કહે છે. તો અહીંયા એ બરાબર ધારો કે મેં 1 2 લીધા છે મિત્રો, તો આની જોડો તમને ખબર છે કે ફરીથી હું તમને કહું છું કે A ક્રોસ A માં 4 ક્રમયુક્ત જોડો છે, તેના ઉપગણો 2 ની 4 ઘાત એટલે 16 થશે. 16 સંબંધો છે, આ 16 સંબંધો પૈકી કેટલાક સંબંધો એવા હશે મિત્રો એ સ્વવાચક હશે પણ ખરા અને નહીં પણ હોય, ઘણા ખાલી સંબંધ હશે, ઘણા સાર્વત્રિક સંબંધ હશે. ત્યાર પછીના બીજા સંબંધોની પણ હું વાત કરું છું ક્રમશઃ. તો પહેલા તો સ્વવાચક સંબંધો કયા હોઈ શકે આમાં? A ક્રોસ A 1 1 1 2 2 1 અને 2 2 આપ્યા છે, તો આના ઉપગણો 16 છે, તો ઉપગણો 16 માં પહેલો ધારો કે સંબંધ છે મિત્રો R1. હવે હું અહીંયા એવા સંબંધો લઉં છું કે જે સ્વવાચક જ હોય મિત્રો, રાઈટ? તો અહીંયા તમે જુઓ કે પ્રત્યેક 1 2 માટે હોવા જોઈએ, દરેક A માટે શું હોવું જોઈએ? A એટલે અહીંયા 1 1 હોવા જોઈએ મિત્રો, 1 એટલે પ્રત્યેક ઘટક માટે એટલે કે 1 માટે 1 1 હોવું જોઈએ, અને આ 2 પણ છે તો મિત્રો શું હોવા જોઈએ? 2 2 પણ હોવા જોઈએ. તો અહીંયા કોઈ પણ સંબંધ એવો હોવો જોઈએ કે જેના પ્રત્યેક ઘટકો માટે એ belongs to R થવો જોઈએ. તો અહીંયા બે ઘટકો આપ્યા છે, તો એ સંબંધની અંદર એ ગણની અંદર એ ક્રમયુક્ત જોડો 1 1 અને 2 2 હોવું જ જોઈએ મિત્રો. હા, એના કરતા વધારે બીજી કોઈ જોડ આવતી હોય, 1 2 આવતી હોય કે 2 1 આવતી હોય એ વાંધો નથી, પરંતુ દરેક ઘટક માટે એ belongs to R થાય તો અને તો જ આ R ને એ પરનો સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે. તો આ પહેલો પ્રશ્ન જે પહેલી જે પ્રકાર છે સ્વવાચક સંબંધનો એ મિત્રો એ belongs to R તો અને તો જ સ્વવાચક છે, આટલું યાદ રાખો. ત્યાર પછી બીજો સંબંધ હું સમજાવું. જુઓ મિત્રો, ત્યાર પછી બીજો સંબંધ છે સમમિત સંબંધ. હવે સમમિત સંબંધ શું કહે છે કે જો AB belongs to R, અહીંયા કોઈ ઘટક A છે તો અહીંયા એના સિવાયનો ઘટક કોઈ ધારો કે B છે. હવે AB belongs to R હોય તો BA એટલે ક્રમ ઉલટાઈ જાય છે મિત્રો, જે આ બીજો ઘટક હતો એ પહેલો થઈ જાય છે અને પહેલો ઘટક હતો એ બીજો થઈ જાય છે. જો AB belongs to R તો BA belongs to R હોય. આવી કોઈ સંબંધ જે તમને આપ્યો છે એટલે ક્રમયુક્ત જોડો આપ્યો છે, એમાં અહીંયા જો AB જો એ સંબંધમાં હોય તો શું હોવું જોઈએ? BA પણ એ સંબંધમાં આપેલો હોવો જોઈએ. એટલે કે AB R માં હોય તો BA પણ R માં હોય તો ને તો જ R ને એ પરનો સમમિત સંબંધ કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ આપણે જોઈએ. ધારો કે આના ઉપગણો મિત્રો આપણે ખબર છે, ધારો કે કોઈ ઉપગણમાં A ક્રોસ A નો ઉપગણ હું લઉં છું મિત્રો, ધારો કે 1 2 2 1, રાઈટ? R જે છે એટલે આ કોઈ સંબંધ છે માની લો, બરાબર છે? તો 1 2 અને 2 1 એ સબસેટ શું છે? A ક્રોસ A છે જ. એટલે આ ક્રમયુક્ત જોડો બધી A ક્રોસ A નો ઉપગણ છે, એટલે કે આ સંબંધ છે. હવે આ સંબંધ છે તો આ સંબંધ સમમિત સંબંધ કહેવાય. તો શું કીધું કે 1 2 હોય તો એની અંદર કયો સંબંધ હોવો જોઈએ? 2 1 હોવો જોઈએ. તો 1 2 છે તો 2 1 છે, રાઈટ? તો આવો જો સંબંધ છે મિત્રો તેને સમમિત સંબંધ કહેવાય. કે અહીંયા AB તો એની અંદર BA હોવા જ જોઈએ મિત્રો. હા, AB ન હોય તો તમારે જરૂર નથી કે BA શોધવા, પરંતુ 1 2 હોય, 1 2 પ્રકારની જોડ હોય તો 2 1 હોવી જ જોઈએ, રાઈટ? હવે અહીંયા તમને એમ થાય કે સાહેબ 1 1 હોય તો, હા તો 1 1 હોય તો એ કહી શકાય, 1 1 તો ક્રમ બદલાવી નાખો તો 1 1 જ થવાના છે, તો એ બી BA માં આવી શકે, રાઈટ? એટલે એ 1 1 પ્રકારની 2 2 પ્રકારની એ સ્વવાચક સંબંધ તો છે જ, પણ એને પણ તમે સમમિત સંબંધમાં લઈ શકો. કારણ કે 1 2 તો 2 1 તો 1 1 તો એ પણ કરી નાખો તો 1 1 જ થવાનું છે મિત્રો. 3 3 લો તો 3 તો 3 થવાની છે મિત્રો. એટલે 1 2 2 1 અને અહીંયા બીજા કોઈ સંબંધ એવા આપેલા હોય મિત્રો 1 1 અને 2 2 લખેલા હોય, તો પણ આવો કોઈ સંબંધ હોય, ચાર જોડો હોય, ચાર ક્રમિક જોડો, ધારો કે 1 1 1 2 2 1 2 2, તો 1 2 છે તો તમે 2 1 માંગો છો મિત્રો, રાઈટ? તો એ છે ત્યાર પછીના આવા ઘટકો હોય, રાઈટ? તો પણ એ R જે છે એ કેવો સંબંધ કહેવાશે? સમમિત સંબંધ કહેવાશે, રાઈટ? એટલે સમમિત સંબંધ માટે આટલી શરતનું પાલન થવું જ જોઈએ કે AB તો BA, બસ એ હોવા જોઈએ R માં, રાઈટ? તો આવો સંબંધ એ સમમિત સંબંધ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો જે સંબંધ છે મિત્રો
પરંપરિત સંબંધ. જો AB belongs to R અને BC belongs to R હોય તો AC belongs to R મળે તો અને તો જ R ને A પરનો પરંપરિત સંબંધ કહેવામાં આવે. જો ત્રીજો સંબંધ શું કહે છે? પરંપરિત સંબંધ. AB એ કોઈ R માં કોઈ સંબંધની અંદર AB પ્રકારની જોડ હોવી જોઈએ. AB એ R માં હોય, BC એ પણ કોઈ R માં હોય, તે સંબંધની અંદર જ હોય. અહીંયા જે સંબંધ છે એ જ સંબંધની વાત છે. AB જો R માં છે તો BC પણ R માં હોય તો આ હોવું જોઈએ. પહેલા આપણે આ પૂર્વ શરત છે AB અને BC હોય તો જ શું હોવું જોઈએ? AC belongs to R. તો આ પ્રકારનું જો સંયુક્ત જોડાણ હોય AB અને BC, એટલે તમે જુઓ અહીંયા કે મિત્રો આ બીજો જે ઘટક છે એ અને આ ક્રમિક જોડનો પહેલો ઘટક એ સરખો છે. એટલે AB અને BC, AB અને BC એટલે કે આ બે ઘટકો મિત્રો કેવા છે? સમાન છે. અહીંયા ગમે તે ઘટક અલગ અલગ હોઈ શકે, રાઈટ? પહેલી જેવી ક્રમયુક્ત જોડ અને બીજો ઘટક અને બીજી કોઈ ક્રમયુક્ત જોડ તમે લો એનો પહેલો ઘટક, આનો બીજો અને આનો પહેલો, બંને કેવા હોવા જોઈએ? સમાન. એવી જોડો જો અંદર હોય તો તમારે શું મેળવવું પડે? AC R માં છે કે નહીં એ ચેક કરવું પડે. અને AC જો R માં હોય તો એવા સંબંધને શું કહેવામાં આવે છે? પરંપરિત સંબંધ. પરંતુ મિત્રો ઘણી વખત વિદ્યાર્થીઓ અહીંયા એ મિસ્ટેક કરે છે કે AB અને BC ના હોય ને તો પણ ચેક કરે છે. અહીંયા AB અને BC આવી પ્રકારની જોડ ન હોય તો તમારે AC belongs to R છે કે નથી એ ચેક કરવાનું નથી, એ માની લેવાનું છે પરંપરિત છે. શરતમાં પરંપરિતમાં એવું છે મિત્રો કે AB અને BC હોય તો જ તમારે AC ચેક કરવાનું છે, રાઈટ? તો આવો સંબંધ એ પરંપરિત સંબંધ છે. દાખલા તરીકે ઉદાહરણમાં લઈએ આપણે મિત્રો કોઈ એવો ઉગણ જે A ક્રોસ A નો છે. ધારો કે 1 1 2 2 1 2 2 1. ધારો કે આવો કોઈ સંબંધ આપેલો છે મિત્રો, તો અહીંયા તમે જુઓ A બરાબર 1 2 માટેની આપણે વાત કરીએ છીએ. આ બધી જોડો જે છે મિત્રો 1 1 1 2 1 1 2 2 1 2 અને 2 1 એ સબસેટ ઓફ A ક્રોસ A છે. એટલે મોટામાં મોટો આ સંબંધ એટલે સાર્વત્રિક સંબંધ છે. હવે આ સંબંધ સ્વવાચક છે, સમિત કહેવાય, પરંપરિત કહેવાય કે નહીં એ આપણે જોઈ લઈએ. તો અહીંયા A બરાબર ઘટકો કેટલા આપ્યા હતા મિત્રો? 1 અને 2. તો દરેક A belongs to A માટે, દરેક A belongs to કેપિટલ A માટે શું હોવું જોઈએ? A belongs to R. એટલે આ બંને ઘટકો 1 માટે 1 1 હોવું જોઈએ અને 2 માટે પણ 2 2 હોવું જોઈએ. તો 1 1 અને 2 2 છે મિત્રો આ ગણમાં. આ ક્રમિક જોડની અંદર 1 1 2 2 આપેલા છે મિત્રો, માટે સ્વવાચક છે, રાઈટ? ત્યાર પછી સમિત હોવા માટે શું હોવું જોઈએ મિત્રો? કે જો AB હોય આ રીતના અલગ અલગ ઘટકો ધરાવતો કોઈ ગણ હોય 1 2 તો એમાં શું હોવું જોઈએ? 2 1. તો અહીંયા 1 2 મળે છે મિત્રો. કોઈ AB છે તો AB belongs to R છે તો પછી BA belongs to પણ શું છે? R જ છે. તો 1 2 છે તો એ જ ગણની અંદર 2 1 પણ છે, રાઈટ? તો આ સમિત સંબંધ પણ છે. ત્યાર પછી વાત આવે પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધ માટે શું હોવું જોઈએ? તો કોઈ AB અને કોઈ BC એવી જોડ હોવી જોઈએ પહેલા. તો એવી જોડ મળે છે તમને અહીંયા 1 2 અને 2 1 AB અને BC. મિત્રો આ બે સરખા હોવા જોઈએ. આ ગમે તે હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આપણે આ બે ઘટકો AB અને BC એટલે કે BB એટલે કે સમાન ઘટકો હોવા જોઈએ. તો 1 2 અને 2 1 હોય તો મિત્રો શું થવા જોઈએ? 1 1. તો 1 1 પણ આપેલા છે R માં, રાઈટ? તો આ રીતના AB અને BC નું જો સંયુક્ત જોડાણ હોય તો જ AC પણ R માં મળવા જોઈએ. તો આમ ત્રણેય શરતોનું જો પાલન થાય મિત્રો, સ્વવાચક, સમિત અને પરંપરિત સંબંધ, ત્રણેય સંબંધનું પાલન થતું હોય એવા સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. સામ્ય સંબંધ કહેવામાં આવે છે, રાઈટ? તો સામ્ય સંબંધની વ્યાખ્યા શું કહી શકાય? કે R એ પરનો સંબંધ આપેલો હોય તો R એ પરનો સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેય સંબંધ ધરાવતો હોય તો એવા સંબંધ R ને
સામ્ય સંબંધ કહેવામાં આવે છે અને સામ્ય સંબંધ ઉપરથી મિત્રો સામ્ય વર્ગ મળે એ સામ્ય વર્ગો પણ કેવી રીતના મળશે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા ઉદાહરણની અંદર અને એક્ઝામ્પલ જોઈશું ત્યારે આપણે મેળવીશું રાઈટ તો પહેલા આપણે સમજીશું સ્વવાચક સંમિત અને પારંપરિક સંબંધ એનું એક ઉદાહરણ આપણે જોઈ લઈશું મિત્રો જો મિત્રો હવે સ્વાધ્યાય 1.1 જે છે એમાં એવું કીધું છે પહેલા પ્રશ્નમાં કે સ્વવાચક સંમિત અને પારંપરિક સંબંધ ધરાવે છે કે કેમ એ ચકાસવાનું છે અહીંયા તમને પહેલો પ્રશ્ન આપ્યો છે સ્વાધ્યાય 1.1 નો આપણે હવે ઉદાહરણ દ્વારા અને પ્રશ્નો દ્વારા જોઈશું સંબંધને તો વધુ આપણને ખબર પડશે મિત્રો આ સંબંધ અને વિધેય 11 માં પણ ભણી ગયા છો થોડુંક આ તાર્કિક છે લોજિક છે એટલે ખાલી સમજવાનું છે સ્ટેપ અને લખવાના ઘણી વખત કંઈ હોય નહીં એક કે બે સ્ટેપમાં આ જવાબ આવી જતો હોય છે પરંતુ એના માટે જે વિચારવું પડે મિત્રો એ અગત્યની બાબત છે એટલે થોડુંક આ ચેપ્ટરમાં થોડું ધ્યાન પણ તમે રાખજો મિત્રો અને બીજી વસ્તુ આપણે એ કહેવાની કે હવે જે બાયોલોજીનો ટેસ્ટ છે એના જોડે જોડે આપણે મેથ્સનો પણ ટેસ્ટ છે મિત્રો એ દિવસે તો તમારા મેથ્સનું જે ચેપ્ટર બીજું જે છે ત્રિકોણમિતિય પ્રતિવિધયો રાઈટ એની તૈયારી કરવાની છે એટલે કે 30 માર્કનો ટેસ્ટ બાયોલોજીના દિવસે જ તમારો ગણિતનો પણ સમજી લેવાનું પ્રકરણ નંબર 2 અને ત્યાર પછી જે ફરીથી ટેસ્ટ આવશે મેથ્સનો જ્યારે બાયોલોજીનું ટાઈમ ટેબલ લખ્યું છે ત્યારે આપણે ગણિતની અંદર પ્રકરણ 4 એટલે કે નિશ્ચાયકનો ટેસ્ટ પણ લઈ લઈશું એટલે પહેલો જે ટેસ્ટ છે મિત્રો આપણે ગણિતનો પ્રકરણ 2 નો છે જે આપણે આ પહેલા જે તારીખ આવે એ 27 તારીખે અને ત્યાર પછી મિત્રો જે 8 સપ્ટેમ્બરે જે મેથ્સનો આવશે બાયોલોજીનું લખ્યું છે એમાં આપણે ચોથું પ્રકરણ લઈશું તો એ પણ તૈયારી કરતા રહેજો અને જોડે જોડે અહીંયા જે પ્રશ્નો ગણાય મિત્રો એ પણ થોડું તમે ધ્યાન આપતા રહેજો રાઈટ તો હવે પહેલો પ્રશ્ન છે a બરાબર 1 2 3 10 10 13 14 એટલે કે ગણ a માં 14 ઘટકો છે મિત્રો આવો કોઈ ગણ વ્યાખ્યાયિત સંબંધ r ઉપર છે આપેલો r બરાબર એવી ક્રમયુક્ત જોડ લેવાની છે xy તમારે કે જ્યાં 3x - y બરાબર 0 થાય અહીંયા તમને સંબંધ આપ્યો છે ગુણધર્મ ક્રમયુક્ત જોડ જો મિત્રો આપેલી હોય તો આપણે ડાયરેક્ટ એની જોડો ઉપરથી ખબર પડી જાય પણ ઘણી વખત યાદીના સ્વરૂપે ના આપ્યું હોય ગુણધર્મના રીતના આપેલું હોય તો હવે ગુણધર્મ ઉપરથી યાદીની રીત અને યાદીની ઉપરથી ગુણધર્મ રીત એ પણ મિત્રો આપણે ભણી ગયા છીએ તો અહીંયા r બરાબર એવો xy એવી ક્રમયુક્ત જોડો મેળવવાની છે કે જે 3x - y બરાબર શું થાય 0 થાય હવે 3x - y બરાબર 0 એટલે કે 3x - y બરાબર 0 એનો અર્થ એવો થાય મિત્રો કે 3x બરાબર y થાય એટલે કે x ના તમે જે ઘટકો લેશો મિત્રો એના 3 ગણા એટલે કે તમારો y છે આનો અર્થ એવો થાય y બરાબર 3x એટલે x ના 3 ગણા બરાબર y થાય છે એટલે જે સંબંધ તમને આપે છે સંબંધને અનુરૂપ તમારે ક્રમયુક્ત જોડે મેળવવાની છે અને એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આપેલ જે સંબંધ છે એ સ્વવાચક સંમિત કે પારંપરિક છે કે કેમ હવે એના માટે આ જે ઘટકો છે મિત્રો જે લેવાના છે એ તમારે એના માટેનો ગણ તમને આપી દીધું છે એટલે r એ a થી પરનો સંબંધ છે r એ a પરનો સંબંધ છે એટલે r સબસેટ શું હોય મિત્રો a ક્રોસ a હોય રાઈટ કોઈ પણ સંબંધ હોય શું હશે a ક્રોસ a ના ઉપગણો હવે અહીંયા a ક્રોસ a ના ઉપગણો કેટલા થાય મિત્રો તો a ક્રોસ a ના ઉપગણો કેટલા થાય તો a માં કેટલા સભ્યો છે મિત્રો 14 તો a ક્રોસ a માં કેટલા ક્રમયુક્ત જોડો આવશે 14 ગુણ્યા 14 મિત્રો રાઈટ 14 ગુણ્યા 14 એટલે મિત્રો 196 થાય કેટલા થાય 196 હવે એના ઉપગણો કેટલા થાય તો આ a ક્રોસ a ના ઉપગણો મિત્રો કેટલા થાય a ક્રોસ a ના ઉપગણો કે 2 ની mn ઘાત એટલે 14 ગુણ્યા 14 એટલે 2 ની 196 ઘાત થાય મિત્રો હવે અહીંયા 2 ની 196 ઘાત એટલે અહીંયા 2 ની 196 ઘાત એટલે એટલા ઉપગણો કે અહીંયા શોધવાના નથી મિત્રો અહીંયા ઉપગણો કયા આવે છે અગત્યનું નથી પણ જે ઉપગણ એમાંનો કોઈ એક ઉપગણ તમને આપેલો છે આ એ સ્વવાચક છે સંમિત છે કે પારંપરિક છે એ ચેક કરવાનો છે સંબંધો કેટલા આવે અને કયા કયા આવે એ 2 ની 196 ઘાત શોધવાના નથી મિત્રો રાઈટ પરંતુ અહીંયા જે સંબંધ આપ્યો છે એ આ 2 ની 196 ઘાત સંબંધો થાય મિત્રો એમાંનો કોઈ એક સંબંધ તમને આપેલો છે એ સંબંધ પર્ટિક્યુલર માટે તમારે સ્વવાચક સંમિત અને પારંપરિક ચેક કરવાનું છે રાઈટ એટલે આ પ્રશ્ન શું છે કેવી રીતના શોધાય એનો ખ્યાલ આપ્યો તમને મિત્રો હવે 1 બરાબર 1 2 3 13 14 આટલા ગણ એમાં ઘટકો છે મિત્રો હવે ક્રમયુક્ત જોડે એવી લેવાની છે કે એમાં જે પહેલો ઘટક છે x નો એટલે અહીંયા a થી a પરનો સંબંધ છે મિત્રો r એ a થી a એટલે પહેલો ઘટક પણ 1 2 3 13 અને 14 એટલે x બરાબર 1 લેવાના તમારે x બરાબર 2 લેવાના x બરાબર 3 લેવાના x બરાબર 4 લેવાના એને અનુરૂપ તમને શું મળે મિત્રો y મળશે તો એવી આપણે જોડો અહીંયા ડાયરેક્ટ આપણે મિત્રો બનાવીએ તો r બરાબર શું થાય તો અહીંયા ગુણધર્મ રીતના આપેલું છે xy તો x બરાબર ધારો કે 1 લઈએ મિત્રો હવે x બરાબર 1 લઈએ તો y બરાબર શું થશે 3 થશે એટલે કે 1 માટે 3 ગણાનો સંબંધ છે મિત્રો અહીંયા તો 1 હોય ત્યારે 3 થાય 2 હશે તો
6 થાય, 3 હોય ત્યારે 9 થાય, 4 હોય ત્યારે 12, 5 હોય ત્યારે 15. હવે આ 15 આવે મિત્રો. A ક્રોસ A ની આપણે 2 ની 196 જોડો આપણે મેળવીશું મિત્રો, એટલા સંબંધો આપણે મેળવીશું, પણ એમાં ક્યાંય 15 ઘટક આવવાનું? કારણ કે 1 2 3 થી 14 સુધીના ઘટકો ગુણ્યા 1 2 3 થી 14 સુધીના, તો અહીંયા 14 14 13 14 12 14 3 14 2 14 આવા 2 ની 196 ઘાત સંબંધો મળે, પણ એમાં ક્યાંય 15 ઘટક આવે મિત્રો. માટે આ 5 15 A ક્રોસ A માં આવે નહીં, એનો ઉગણ થાય નહીં. આ જે લખ્યો ને મેં 5 15 આ ડઝ નોટ A ક્રોસ A. આપણે તો A ક્રોસ A ના ઉગણો જેટલા છે એમાંનો કોઈ સંબંધ નક્કી કરવાનો, એટલે અહીંયા 15 ઘટક આવે છે મિત્રો, માટે એ આ સંબંધમાં છે નહીં. તો આ જે સંબંધ ગુણધર્મ રીતે લખેલો છે મિત્રો, એને અનુરૂપ ક્રમયુક્ત જોડો કેટલી મળે આપણને? તો r બરાબર 13 મળ્યા, 26 મળ્યા, 39 મળ્યા અને 412 મળ્યા. ત્યાર પછી કોઈ જોડ મળશે નહીં મિત્રો, રાઈટ? તો આ ગુણધર્મ રીત કહેવાય. હવે આપણે આવી ગયા ક્રમયુક્ત જોડો. હવે તમને યાદીમાં ખબર પડી ગઈ કે આ બધા ઘટકો કયા છે, રાઈટ? તો હવે આ એક સંબંધ આપી દીધો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે આ સ્વવાચક છે મિત્રો, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. ત્રણેય સંબંધો આપણે જોવાના છે મિત્રો. તો એ બરાબર આપણે ગણમાં 1 2 3 થી 13 14 સુધીના ઘટકો હતા. દરેક ઘટક માટે એ કીધું ને, 1 માટે, 2 માટે, 3 માટે, 4 માટે, 14 ઘટક માટે શું મળવું જોઈએ તમને? પ્રત્યેક પહેલો સંબંધ સ્વવાચક, પ્રત્યેક A belongs to A માટે શું મળે? કે A belongs to R થાય તો જે સ્વવાચક કહેવાય મિત્રો. તો અહીંયા એક એક પણ નથી મળતો, બે બે પણ નથી મળતો. અહીંયા એક એક જોડ એવી પણ ના મળે ને મિત્રો, તો બાકીની ચેક કરવાની પણ જરૂર નથી. અહીંયા પ્રત્યેક 1 થી 14 ઘટકો માટે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 13 13 અને 14 સુધીના ઘટકો આની અંદર સંબંધમાં હોવા જોઈએ, તો એ સ્વવાચક કહેવાય. આ 14 માંથી પણ એક પણ ના હોય ને મિત્રો, તો બાકીના 13 ચેક કરવાની જરૂર નથી. તો માટે કહી શકાય કે અહીંયા 1 1 does not 1 belongs to A હતો મિત્રો. એક એ 1 થી 14 ગણની અંદર જે સભ્યો આપ્યા હતા એ ગણમાં એમાં એક ઘટક હતો, તો 1 belongs to A તો હતો, પણ 1 1 છે આમાં 1 1 does not belongs to R, માટે સ્વવાચક નથી. હવે પહેલો જ નથી તો પછી B 2 3 3 4 4 ચેક કરવાની ક્યાંય જરૂર નથી મિત્રો, સ્વવાચક નથી એટલું લખવાનું છે તમારે, રાઈટ? ત્યાર પછી હવે જોવાનું છે તમારે સમિત સંબંધ માટે. તો સમિત સંબંધ માટે શું હોવું જોઈએ? જો AB belongs to R તો શું હોવું જોઈએ? BA belongs to R. તો AB એવી કોઈ જોડ લો મિત્રો, A અને B અલગ અલગ ઘટકો વાળી આ જોડ છે. જો 1 3, તો 1 3 એ R માં છે, અહીંયા 1 3 belongs to R છે. સંબંધ જે આપ્યો છે આ સંબંધ, એ જોડ જો ક્રમિક જોડ આવી જો R માં હોય તો BA હોવી જોઈએ. જો 1 3 R માં હોય તો શું હોવું જોઈએ? 3 1. તો 3 1 છે મિત્રો, અહીંયા ક્યાંય આપેલી નથી આપેલી, પણ 1 3 belongs to R છે, પરંતુ 3 1 does not belongs to R. 1 3 R માં છે, પરંતુ 3 1 AB છે, પરંતુ BA belongs to R હોય તો સમિત કહેવાય, પણ 3 1 does not belongs to R, માટે આ સમિત પણ નથી, સમિત સંબંધ નથી, રાઈટ? ત્યાર પછી ત્રીજો સંબંધ છે મિત્રો પરંપરિત. પરંપરિત માટે શું હોવું જોઈએ? પરંપરિત માટે જો AB belongs to R, BC belongs to R હોય તો AC belongs to R આ હોવું જોઈએ મિત્રો, તો એ પરંપરિત કહેવાય. તો અહીંયા AB અને BC વાળી જોડો મળે છે તમને. તો જો આ 1 3, હવે 1 3 તો આ B થી જ ઉપડવું જોઈએ મિત્રો. આ 1 3 તો અહીંયા 3 થી ચાલુ થતી આવી કોઈ ક્રમયુક્ત જોડ જોવાની, તો 1 3 તો 3 થી ચાલુ થતી આવી જોડ છે અહીંયા. તો અહીંયા આવું જોડાણ શક્ય છે. AB અને BC છે. હવે AB અને BC હોય તો ચેક કરવાનું AC છે કે કેમ, અને AC ના હોય તો ના કહેવાય, અને AC હોય તો કહી શકાય. પણ એ બધી પાછી જોડો માટે, દરેક આવી જોડો થતી હોય AB અને BC પ્રકારની, એ બધા માટે AC જરૂરી છે મિત્રો. પણ AB અને BC વાળી એક પણ જોડ જો થતી ના હોય, આવું જોડાણ જ શક્ય ના હોય મિત્રો,
તો પછી એ ચેક કરવાની જરૂર નથી, પરંતુ એ પરંપરિત છે તેમ માની લેવું. એ આપણી શરત છે મિત્રો પરંપરિતની વ્યાખ્યા અનુસાર, રાઈટ. તો AB belongs to R, BC belongs to R એટલે અહીંયા 1 3 belongs to R, 1 3 belongs to R છે ને, અને 3 9 belongs to પણ R છે. તો આવું જોડાણ મળે છે AB અને BC પ્રકારનું. તો હવે શું હોવું જોઈએ? 19 હોવા જોઈએ. શું હોવું જોઈએ? AC હોવા જોઈએ. તો 19 belongs to R છે, પરંતુ 19 1 3 3 9 એટલે 19 હોવા જોઈએ, પણ 19 અહીંયા જોડી મળે છે મિત્રો? નથી. એવી કોઈ ક્રમયુક્ત જોડ R માં નથી, પરંતુ 19 does not belongs to R, માટે પરંપરિત પણ નથી અને પરંપરિત સંબંધ નથી, રાઈટ મિત્રો. તો આ રીતના પહેલો એક્ઝામ્પલ આપણે સમજ્યા કે સ્વવાચક માટે તમારે આ મેઇન 3 શરતો તમારે યાદ રાખવાની છે મિત્રો. આ 3 શરતોને સમજીને તમે યાદ રાખશો તો એક્ઝામ્પલ ખૂબ સહેલા છે. શું કહેવા હું માંગુ છું સ્વવાચક માટે, સમિત માટે, પરંપરિત માટે, એ તમારે થોડું ધ્યાન રાખવાનું છે, એ સમજવાનું છે, રાઈટ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જુઓ મિત્રો. પ્રશ્ન 2, R બરાબર ક્રમયુક્ત જોડ XY કે જ્યાં X એ Y ની પત્ની છે. ગમે તે સંબંધ આપ્યો હોય મિત્રો, આપણે એ સંબંધ સ્વવાચક, સમિત કે પરંપરિત કહેવાય કે ના, એ જ આપણે જોવાનું છે. પછી અહીંયા શું કેવો સંબંધ આપ્યો છે એનાથી આપણે કોઈ લેવા દેવા. R બરાબર ગણમાં XY, X એ Y ની પત્ની છે, આવો કોઈ સંબંધ આપ્યો, આ સ્વવાચક સંબંધ કહેવાય. સ્વવાચક સંબંધ માટે શું હોવું જોઈએ? સ્વવાચક સંબંધ માટે દરેક for all A belongs to A માટે A belongs to R. R એટલે અહીંયા સંબંધ તમારે લેવાનો છે કયો? X એ Y ની પત્ની છે. તો A એટલે અહીંયા જો સમાન ઘટકો હોય એટલે કે X અને Y, A X X Y Y, ચલ ગમે તે લખ્યો મિત્રો, પણ સમજવાનું છે કે સમાન ઘટકો છે. જો અહીંયા X X હોય તો X એ X ની પત્ની છે એવું બને ક્યારે? પોતે પોતાની પત્ની એવું કહી શકાય? એ શક્ય નથી. માટે X એ X ની પત્ની છે એ વિધાન સાચું નથી. X એ X ની પત્ની છે એટલે કે પોતે જ પોતાની પત્ની છે, વિધાન સાચું નથી. એટલે કે કોઈ A belongs to A માટે A એટલે બે ઘટકો સમાન છે, X એ X ની પત્ની કે Y એ Y ની પત્ની છે એ શક્ય નથી. માટે for all A belongs to A માટે for all અહીંયા X લખાયો તો X, for all X belongs to R માટે XX does not belongs to R થાય, રાઈટ. માટે સ્વવાચક નથી. પહેલો સંબંધ સ્વવાચક, તો સ્વવાચક સંબંધ નથી મિત્રો. હવે વાત કરીએ આપણે સમિત સંબંધની. ત્યાર પછી જોઈએ મિત્રો સમિત સંબંધ. તો સમિત સંબંધ માટે શું હોવું જોઈએ? સમિત સંબંધ એટલે કે અહીંયા XY છે તો XY belongs to R હોય તો શું હોવું જોઈએ મિત્રો? YX belongs to R. તો અને તો બંને માટે સાચું હોવું જોઈએ. XY belongs to R double implies YX belongs to R. એટલે કે અહીંયા XY belongs to R તો છે જ, X એ Y ની પત્ની છે એટલે કે XY belongs to R છે, એટલે કે X એ Y ની પત્ની છે એ તમને સંબંધમાં આપેલું જ છે. XY belongs to R છે એનો અર્થ X એ Y ની પત્ની છે, એટલે કે Y શું થયું મિત્રો? Y એ X નો પતિ છે, એટલે કે પુરુષ છે. આટલી ખબર પડે આપણને. હવે એવું કહી શકાય X એ Y ની પત્ની છે, સાચું છે. હવે એવું કહી શકાય કે Y એ X ની પત્ની છે, આ પુરુષ એ કોઈની પત્ની છે એવું કહી શકાય? એ પણ શક્ય નથી. એટલે XY belongs to R પરંતુ Y X ની પત્ની છે જે શક્ય નથી. માટે XY belongs to R છે, X એ Y ની પત્ની છે, પણ Y એ X ની પત્ની છે એવું ન કહી શકાય મિત્રો. માટે Y X does not belong to R, માટે સમિત સંબંધ નથી. ત્યાર પછીનો સંબંધ છે મિત્રો પરંપરિત.
પારંપરિક માટે શું હોવું જોઈએ? કોઈ ધારો કે x y belongs to r હોય મિત્રો, y z belongs to r હોય, તો જ તમારે શોધવાનું છે કે x z belongs to r. આવો સંબંધ હોય તો જ પારંપરિક છે કે નહીં ચેક કરવાનું છે. અહીંયા x y એ ક્રમયુક્ત જોડ r માં આપેલી છે. x y belongs to r તો છે જ, એટલે x એ y ની પત્ની છે એવો સંબંધ તો તમને આપેલો જ છે. તો x એ y ની પત્ની છે, x એ y ની પત્ની છે, આનો અર્થ રાઈટ, xy નો અર્થ x એ y ની પત્ની છે, તો y એ કોકની પત્ની છે એવું મળશે. અહીંયા કોઈ yz એવું મળશે? y તો પુરુષ છે મિત્રો, y શું છે? x નો પતિ છે, y એ x નો પતિ છે એટલે કે પુરુષ છે. હવે પુરુષ એ કોઈની પત્ની હશે? પહેલો ઘટક એ બીજા ઘટકની પત્ની છે, એટલે આ પુરુષ એ છે. અહીંયા y તો પુરુષ છે, તો y એ z ની પત્ની છે એવું કહી શકાય. તો અહીંયા xy અને yz belongs to r થાય તેવું કોઈ સંયુક્ત જોડાણ મળતું જ નથી મિત્રો. માટે અહીંયા y પુરુષ હોવાથી તે કોઈની પત્ની હોય તે શક્ય નથી, એટલે કે yz belongs to r તમને મળવાનું જ નથી. હવે xy અને yz હોય તો જ તમારે આ શોધવાનું છે. હવે આવું જોડાણ જ ન બને તો મિત્રો પારંપરિક છે તેમ માની લેવાનું છે. y પુરુષ હોવાથી તે કોઈ પત્ની હોય, તે કોઈની પત્ની હોય તે શક્ય નથી મિત્રો. માટે yz belongs to r મળે નહીં મિત્રો, ન મળે. માટે xy belongs to r અને yz belongs to r જો મળતું ના હોય મિત્રો તો પછી આ શોધવાની જરૂર નથી. માટે શું કહી શકાય? પારંપરિક સંબંધ છે. પરંતુ જો xy અને yz જો જોડ હોય અંદર, xy અને yz પ્રકારની જોડ જો અંદર મિત્રો r માં હોય તો તમારે પછી શોધવાનું છે કે x z belongs to r છે કે કેમ. પણ આ બે જોડાણ સંયોજનો ન મળે તો પછી આગળ વધવાનું નથી. તો પછી શું લખવાનું છે? ખાલી પારંપરિક સંબંધ છે. આ તો મિત્રો આપણે સ્વાધ્યાય પોઈન્ટ એકના ખાલી માત્ર બે જ એક્ઝામ્પલ જોયા. આખું સ્વાધ્યાય આ રીતના સ્વવાચક ને સમિત અને પારંપરિક સંબંધ ઉપર આધારિત છે મિત્રો. આપણે વધુ દાખલા જોઈશું, નવા વિડિયો લેક્ચર જોઈશું, પણ એ પહેલા થોડીક આ ત્રણ વ્યાખ્યાઓને જરા મગજમાં ઉતારજો અને બે ચાર વખત વાંચજો મિત્રો. બરાબર? એ સમજાઈ જાય પછી તો કંઈક સ્ટેપો લખવાના જ નથી મિત્રો. પરંતુ એ પહેલા તમારે થોડોક એનો અભ્યાસ પણ કરી લેવાનો છે. એના જે પ્રકારો જે આપ્યા છે મિત્રો એ સમજી લેવાના છે. ઓકે, ધન્યવાદ.